પાર્ટ 2 મેનિફેસ્ટેશન કઈ રીતે બદલી શકાય. તો પાર્ટ 1માં સમજેલું હતું કે મેનિફેસ્ટેશન એટલે શું, આપણે જે વાવીએ છીએ તે જ ઉગીને બહાર આવે છે. તો ઘણી વખતે આપણને ખ્યાલ નથી હોતો કે આપણે શું વાવેલું છે, અને એ અવેરનેસમાં લાવવા માટે કન્ટિન્યુઅસ તમારે ધ્યાન રાખવાનું છે કે મારા વિચારોમાં શું ચાલે છે. આપણને જે જોઈએ છે તે આપણે નથી વિચારતા, પણ આપણી પાસે જે નથી તે વિચારીએ છીએ ફરિયાદોના રૂપમાં. ફોર એક્ઝામ્પલ, રિલેશનમાં તકલીફ છે તો એ રિલેશનમાંથી શું જોઈએ છે વિચારવાની જગ્યાએ શું નથી અને આવું કેમ છે, આ માણસો કેમ આવા છે, એ લોકોએ આવું કરવું જોઈએ, એ લોકોએ સમજવું જોઈએ, એ લોકો કેમ નથી સમજતા. તો કન્ટિન્યુઅસ આ થોટ્સ, અને આ થોટ એટલે કે આપણે બીજ વાવીએ છીએ, અને જે બીજ વાવીએ છીએ તે જ ઉગવાનું છે. પહેલી વખત જ્યારે રિલેશનમાં તકલીફ થઈ હોય છે તો એ પણ કોઈને કોઈ જગ્યાએ કોઈ વસ્તુની ગેરસમજમાં લેવાના લીધે આપણી અંદર થયેલા વિચારોના લીધે થતું હોય છે. ઓર એલ્સ આપણી લાઈફમાં વર્ષોથી સબકોન્શિયસમાં કોઈ થોટ પડેલો હોય છે જેના લીધે આપણી આસપાસના વર્તન, વાણી આપણે અટ્રેક્ટ કરીએ છીએ, વસ્તુઓ આપણે અટ્રેક્ટ કરીએ છીએ, એટલે કે એ જ મેનિફેસ્ટ થઈ ગયેલું હોય છે. તો હવે અવેરનેસ રાખવાની છે કે આપણે જે ફરિયાદો વિચારીએ છીએ એની જગ્યાએ એને રિવર્સ કરવાનું છે ગ્રેટિટ્યૂડની પ્રેક્ટિસથી, અને પછી મેનિફેસ્ટ કરવાનું છે એ ગ્રેટિટ્યૂડની ભાવનાથી, જે જોઈએ છે તે, નહીં કે જે નથી જોઈતું તે વિચારીને. હવે આવશે પાર્ટ 3, નેક્સ્ટ સ્ટેપ આવતીકાલે.